અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં કાશ્ય થાળી ફૂડ મસાજ સેન્ટરનું જોરદાર કામ ડાયાબિટીસ સાયટિકા જેવા દરેક રોગોના નિદાન માટે અહીંયા મસાજ લેવા આવો અને આવતીકાલે 8 માર્ચે વુમન્સ ડે નિમિત્તે આજે લેડીઝો માટે સ્પેશિયલ સ્કીમ પણ રાખી ફૂડ મસાજ સેન્ટર છે આનંદનગરમાં કયા વિસ્તારમાં આવેલું છે આવતીકાલે વુમન્સ ડે જે શું ઓફર છે અને કઈ કઈ થેરેપી આપો છો તમે? સૌથી પહેલાં તો આ જોધપુર વિલેજ રોડ કહેવાય. જોધપુર વિલેજ રોડ ઉપર લોટસ સ્કૂલની સામે ઈશ્વરચરણ કોમ્પ્લેક્સ છે, એની અંદર પ્રથમ માળે આવેલો છે 11 નંબરમાં. આવતીકાલે વિમેન્સ ડે છે, કાસા થેરાપી છે અને કાસા થેરાપીથી ઘણી બધી તકલીફો હોય, બોડી ડિટોક્સ કરવી છે, જેમ કે શરીરની અંદર ગરમી હોય, પગ દુખતા હોય, ઘૂંટણ દુખતા હોય, એડી દુખતી હોય, તો આ પ્રકારની તમામ ડિસીઝોની અંદર ખાસ કરીને ડાયાબિટીસવાળા, વેરિકોસ વેઇન, સાયટિકાવાળા પેશન્ટો જે હોય અને કિડનીના પેશન્ટો માટે બહુ ઉત્તમ થેરાપી કહી શકાય. આવતીકાલે વિમેન્સ ડે છે તો ખાસ વિમેન્સને રિસ્પેક્ટ આપવાના ઉદ્દેશથી અમારા ત્યાં 10 મિનિટના એક સિટિંગનો ચાર્જીસ છે 100 રૂપિયામાં. તો આવતીકાલે સ્પેશિયલ વિમેન માટે અમે 10 મિનિટનું એક સિટિંગ 100 રૂપિયા અને તરત જ એની સાથે બીજી 10 મિનિટ અમે એમને ફ્રી આપીશું. એટલે કે 100 રૂપિયામાં અમે 20 મિનિટની એમને થેરાપી આપીશું. અને સાથે સાથે આકર્ષણ એવું છે કે વિમેન્સ ડે છે તો એને સ્પેશિયલી દિવસને ઉદ્દેશીને જે પણ ફિમેલ કસ્ટમર આવે છે તો એમના માટે સૌથી પહેલાં જેવી એન્ટ્રી લે છે તો અમે શુભેચ્છા ભેટ આપીશું. ત્યાર પછી લકી ડ્રોની સ્કીમ છે. તેઓ અમારા એક કાર્ડની અંદર એમનું નામ, સરનામું અથવા નામ અને એરિયા અને મોબાઈલ નંબરની ડિટેલ લખી અને અમારા પેલા એમાં બોક્સની અંદર નાખીને જાય તો એના આધારે અમે લકી ડ્રો કરીશું. લકી ડ્રોની અંદર શું? તો લકી ડ્રોની અંદર કોઈ પણ એક કસ્ટમરને અમે 7 સિટિંગનું એક પેકેજ ફ્રી આપીશું. ત્યાર પછી બીજા એક કસ્ટમરને 3 સિટિંગ ફ્રી આપીશું. એવી જ રીતે એક જણને 2 સિટિંગ અને એક જણને 1 સિટિંગ ફ્રી આપીશું. એ સિવાય એક કસ્ટમરને અમારી કાંસ્ય ફેસ ટ્રીટમેન્ટ જે છે એનું પેકેજ ફ્રી આપીશું. એક વખત એને ફ્રી કરી આપીશું. અને સૌથી મોટી વાત, એક કસ્ટમરને 50% દરમાં અમે શિરોધારા કરીને આપીશું. અમારો શિરોધારાનો રેટ 1800 રૂપિયા છે. તો જે પણ કસ્ટમર જીતે છે એમાં અમે એક સાથે 5 ચિઠ્ઠી કાઢીશું. 5માંથી સૌથી પહેલી જે ચિઠ્ઠી નીકળી છે અમે પહેલાં એને કહીશું. એ કસ્ટમર એમ કહે છે કે ભાઈ મારે નથી કરાવી, કારણ કે એમાં 50% ચાર્જ છે, 900 રૂપિયા ચાર્જ લેવાના છે. તો એના પછી બીજો કસ્ટમરનો અમે નંબર લગાડીશું. બીજો પણ ના પડશે તો ત્રીજો. 5માંથી કોક તો એકાદ એવું હશે જ કે જે કહેશે કે ભાઈ હા મારે શિરોધારક કરાવી છે. તો એવું નથી કે ભાઈ એકે ના પાડી તો અમારો ફાયદો. અમે પ્રયત્ન કરીશું 5માંથી કોઈ એક જણ આ થેરાપીનો લાભ લઈ શકે. આ મસાજ કયા કયા રોગ માટે ઉપયોગમાં આવી શકે છે અને કયા કોણ લોક કરી શકે છે? સૌથી પહેલાં કરી શકવાની વાત કરીએ તો 5 વર્ષના બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી તમને કશું નથી પણ થયું તો એ થેરાપી કરવી જોઈએ. આ એક હજારો વર્ષ જૂની એક થેરાપી છે. ડિસીઝની વાત કરીએ તો ડાયાબિટીસના કારણે પગમાં ગેગરિંગ થાય, પગની નસો સુકાય, પછી એમને પગમાં સોજા બહુ આવે, પગમાં દુખાવા બહુ થાય, તો એ પેશન્ટો માટે આ થેરાપી સારી છે. ઘણા કિડનીના પેશન્ટ છે કે જે લોકો વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે છે, તો આ એક જાતનું બ્લડ સર્ક્યુલેશન જ તમારું મેક્સિમમ રેગ્યુલર કરે છે. તો આનાથી એક જાતનું ડાયાલિસિસ ધીમે ધીમે કદાચ ડૉક્ટર એવું કહેશે કે તમે વીકમાં 3 દિવસ કરો છો તો હવે તમે 2 દિવસ ડાયાલિસિસ કરાવો, તમારા બ્લડમાં તો ઘણો સુધારો છે. તો તમારું બ્લડ સર્ક્યુલેશન ઘણું ફેરવી નાખે છે. એ સિવાય નાની નાની કમ્પ્લેનો છે, જેમ કે ભાઈ પગમાં વાડિયા પડ્યા, પગમાં ચીરા પડ્યા, ઘણા આવે છે કે ભાઈ મને વેરિકોસ વેઇનની તકલીફ છે, સાયટિકાની તકલીફ છે. તો આ બધી તકલીફની અંદર આ થેરાપી ઘણી કારગર નીવડે છે. ઓકે.